ભરેલી નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જ હારિણી મોહ તારી પવાદી મોક્ષ ચારી ઉપમા આપ્યાની જે તમારા ખવીતે આપવાથી નિજ માં પાઈ મેં માની છે અહો રાજ ચંદ્રબા ખ્યાલ નથી પામા જીનેશ્વર તાણીમાં જાણી તેણે જાણી છે ગુરુરાજ તાણીમાં જાણી તેણે જાણી છે. તત્વ વિચારણામાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 128. વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે, પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું. જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? તો અહીંયા એમ કે છે કે વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. જે થયું તો થયું, પણ હવે આગળ શું કરવું? કેવી રીતે હવે જીવન જીવવું કે જેનાથી પૂર્વમાં જે ભૂલો થઈ છે તે ભૂલો ન થાય? પરિભ્રમણના કારણો ટળે, કોઈ પણ કારણની સેવના ન થાય એવું કેવી રીતે કરવું એની ચિંતના થઈ પડી છે. એમ સાધક વિચારે છે. અત્યાર સુધી આજ સુધી અદ્ય ક્ષણ પર્યંત જે થયું તે થયું. હવે નેક્સ્ટ જે અકરણીય છે તે ન કરવાનું. મનથી, વચનથી, કાયથી, ઉપયોગથી. એમ ક્ષણ ક્ષણની વાત છે અહીંયા. એ આ ક્ષણ પહેલા જે થયું તે થયું, એ ક્ષણને છોડો. હવે એના સર્વ પ્રકારથી પચકાણ મિચ્છામી દુક્કડમ, પણ હવે આગળ શું કરવું? કેવી જાગૃતિ રાખવી કે જેનાથી પૂર્વમાં જે ભૂલ, અપરાધ, અજાગૃતિ થઈ, ભ્રમ થયો એ ન થાય.
એવું ચિંતવન, એવી જાગૃતિ સદૈવ મુમુક્ષુ જીવને હોય છે. પૂર્વના અપરાધથી માત્ર એ હતોત્સાહિત ન થાય, ડિપ્રેશનમાં ના આવે. આપણે કંઈ ડિપ્રેશનમાં આવવાનું નથી. આગળ શું કરવું એમ પોઝિટિવ વસ્તુ લેવી. ભૂતકાળની પર્યાય ગઈ, અત્યારે હું વર્તમાનમાં છું અને વર્તમાનમાં હું નવીન છું, સંપૂર્ણ છું. નવું જીવન ચાલુ કરો. જ્ઞાનીઓ હર ક્ષણ નવું નવું જીવે. નવું નવું જીવવું, ફ્રેશ. એ ક્યારે થાય? જ્યારે આપણે ભૂતકાળની પર્યાયની વિસ્મૃતિ કરીએ, એના સંસ્કારો આપણે ઉપર ન પડવા દઈએ, એનો પ્રભાવ ન પડવા દઈએ. એવું ક્યારે થાય? અત્યારે સવારે શું નાસ્તો કર્યો, એ નાસ્તો કર્યો એ યાદ ન આવે, એ ક્યારે થાય? જ્યારે આપણે અલ્પાહાર કર્યો ત્યારે આપણે અનાસક્તિપૂર્વક કર્યો હોય તો એના સંસ્કાર ન પડે. એના સંસ્કાર ન પડે એટલે તે પ્રત્યેના વિકલ્પ ન આવે. એની સ્મૃતિ આવે, એના વિકલ્પ ન આવે. સ્મૃતિ અને વિકલ્પમાં શું અંતર છે? કોણ બતાવશે? સ્મૃતિ અને વિકલ્પ. નિષ્માબેન બતાવો. નહીં, અમારા નિષ્માબેન ક્લાસમાં સૌથી નાના છે એટલે એમને. હા, કૃષ્ણાબેન તમે. પણ એ તો વાત એક જ થઈ. હા, છાયાબેન. તમે કહેવા માંગો છો એવું સમજુ છું. તમે શબ્દ સ્મૃતિ છે એ જ્ઞાનની પર્યાય છે. ખ્યાલ આવે છે ને? એટલે કોઈ પણ ભૂતકાળની સ્મૃતિ હોવી એ એમ બતાવે છે કે તમારે ક્ષયોક્ષમ વિશેષ છે. ખ્યાલ આવે છે ને? એ જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ હોય તો સ્મૃતિ આવે, નહીં તો ભૂલી જવાય. અને વિકલ્પ એટલે કે એના પ્રત્યેની આસક્તિ, રાગ, દ્વેષ. કે મેં આ સવારે આ ખાધું હતું, આના ખાવાથી આ ફળ થશે, કે શું ખબર શું થશે, કાલે ફરી મળશે કે નહીં. એના પ્રત્યેનો જે લગાવ છે, રાગાત્મક અથવા દ્વેષાત્મક, એનું નામ વિકલ્પ કહેવાય છે. એના સંબંધી ચિંતા અને એ વસ્તુની સ્મૃતિ થવી એ જ્ઞાનાવરણના ક્ષયોક્ષમથી થાય છે. સ્મરણ જો બંધનનું કારણ હોય તો જેને પૂર્વભાવનું જ્ઞાન થાય તો બંધન થતું હશે. ભગવાનને બધું પૂર્વની પર્યાયો ખ્યાલ છે તો એનું કોઈ બંધન થતું હશે? બંધન ના. આપણને પૂર્વનું જ્ઞાન સ્મૃતિથી થાય, કેવળીને સમગ્ર થાય છે. તો વિકલ્પ નહીં, જે પૂર્વની પર્યાયમાં થઈ ગયું એ થઈ ગયું. એના સંબંધી હવે રાગ દ્વેષ છોડો. હો ગયા જો એનો ઇફેક્ટ ન પડવા દો આત્મા ઉપર. ઉત્તર પર્યાય પૂર્વ પર્યાયથી પ્રભાવિત ન હોવી જોઈએ. નહીં તો પૂર્વ પર્યાયની જાતિને જ ઉત્તર પર્યાય થશે. અને જો આપણે પૂર્વ પર્યાયને ત્યાં ને ત્યાં ડિમોલિશ કરી નાખીએ તો હવે નવીન ઉત્તર પર્યાય થશે. એનાથી પ્રભાવવાળી ઉત્તર પર્યાય ન થાય. સિદ્ધાંતની વાત છે. એટલે હંમેશા ફ્રેશ રહો.
અત્યારે થોડી વાર પહેલાં કોઈક સાથે કંઈક થઈ ગયું, 5 મિનિટ પછી મળે ને એકદમ નવા શૈલીથી મળે, નમસ્કાર, શું થયું? ના ના, હું તમારે આ વાત કરવા આવ્યો છું, મારે આટલી વાત તમારે કહેવાની રહી ગઈ હતી. પણ કઈ વાત? પણ અત્યારે 5 મિનિટ પહેલાં આપણે બધું થયું હોય એ થયું ને, એમાં શું છે? ભૂલી જાઓ તમે. હવે इसको डिस्कनेक्ट करो तुरंत. जो ही कनेक्शन लगातार चालसे, लगातार अर्थ ध्यान थसे, हो गया ना, इसमें क्या दिक्कत है? बहुत हो गया. और जितना हो गया उतना पूरा. घनी बार अपन एम लगे अधूरू रही गयु, क्या एम लगे अधूरू अधूरू रही गयु छे यार, बात अपने अधूरी रही गई. कोई बात अधूरी नहीं रह गई है, और अगर अधूरी रह गई है तो उसको अधूरी ही रहने दो, उसको पूरा नहीं करना है. तो ही आप वास्तविक आत्मा का आनंद ले सकते हो. नहीं तो आपने तो घणो अधूरू छोड़ी રહ્યા છે પૂર્વભાવમાં. બધા સાથે, જેના સાથે જે જે દ્રવ્યથી, જે જે ક્ષેત્રથી, જે જે કાળથી, જે જે ભાવો કર્યા છે એ બધા અધૂરા છોડીને આવ્યા છીએ આપણે. એટલે અત્યારે અધૂરિયા જ છીએ, પૂરા નથી થતા. કોઈ પૂરું થાય જ નહીં. પરદ્રવ્ય સાથેનો સંબંધ ક્યારેય પૂરો ન થાય. વાણિયાનો વ્યાજ જેવું છે, એ તમારું પૂરું થાય જ નહીં ક્યારે. થોડોક રહેવા દો. પેલા કિસાન હોય ને, થોડોક રહેવા દે. પેલો કે મારે છે ને બધું ચૂકવી દેવું છે, તમારું કોઈ રાખવું નથી, તો પેલો વાણિયો એમ કે ના, તમે થોડોક રહેવા દો. એમાંથી પેલું લાંબુ કરે, પૂરું નહીં થવા દે, અને એની પીઢીઓ દર પીઢીઓ ચાલતો રહે. એનું એવું આ જીવે કર્યું છે. દરેક વખતે અપૂર્ણતાથી જીવ્યો છે, અને એની વાસના કેરી ફોરવર્ડ થઈ છે. अब समय है कि अपने आप को हमेशा परिपूर्ण एहसास करो कि इस क्षण मैं पूरा हूं. और वास्तविकता भी ये है, प्रत्येक समय द्रव्य पूरा ही रहता है, अधूरापन उसमें है ही नहीं. पर हम अज्ञान और भ्रम के कारण, वासना के कारण से अधूरी इच्छाएं छोड़ करके आए. जो जो अधूरी इच्छाएं छोड़ करके आए हैं उसके अब विकल्प आते हैं. कुछ भी अधूरा मत छोड़ो. जिस समय जो करो पूरा. જે થઈ ગયું એનું નામ પચખાણ છે. પ્રત્યાખ્યાનમાં હંમેશા રહવું. અત્યારે જેમ કે આપણે भोजन કર્યું, ठीक है, अब भोजन किया, भोजन करने के बाद तुरंत पचखाण कर लो, अब मैं जब तक नया आहार जल ग्रहण नहीं करूंगा तब तक त्याग, छुट्टी. तो अभी आप निराहारी हो, अनाहारी हो. कम से कम अभी अब पूर्व के विकल्प नहीं है, भावी के विकल्प नहीं. आगे जब योग होगा वैसा होगा. भूतकाल का सब छोड़ दिया. पचखाण कर रहे हो, इसका अर्थ ये है कि ये करने जैसा नहीं था. हम किसी बात का नहीं करने का जब संकल्प कर रहे हैं, इसका अर्थ ये है कि वो अनिष्ट है इसलिए तो कर रहे हैं. इसका मतलब ये हुआ कि ये जो मैंने किया वो गलत किया, और ये फिर से मैं नहीं करूंगा. તો એટલી વાર આપણે આ સામાયિક એટલા માટે છે, સામાયિકમાં આપણે એકદમ છત્રી લગાવી દેવાનું, કવચ. 2 घड़ी के लिए मैं समस्त प्रकार के आरंभ, परिग्रह, पाप प्रवृत्तियों का त्याग करता हूं, बस. आत्मा अभी फ्रेश है. उस समय ना कोई मम्मी है, ना कोई पप्पा है, ना कोई भाई है, ना कोई बहन है, ना कोई. उस समय ये शरीर भी नहीं है, कुछ नहीं है. इट इज प्रैक्टिस.
આ બધી પ્રેક્ટિસ કરવાની. ધીમે ધીમે આવા સંસ્કાર પાડવાથી આપણને હંમેશા વર્તમાનમાં રહેવાની આદત પડશે. આ ભૂતકાળ જ વ્યક્તિને છોડતો નથી, અને કદાચ ક્યારેક ભૂતકાળ છોડી દે તો ભવિષ્યની કલ્પના જાગે. આમ કરીશ, હવે આમ કર્યું તો એટલે હવે આમ કરીશ. तो भाई करने न करने दोनों के विकल्पों से मुक्त हो जाओ. इस समय मैं कौन हूं ये याद रखो, और इस समय मैं जो हूं वो पूरा का पूरा हूं. इस समय मुझ में कुछ कमी नहीं है. आई एम परफेक्ट एवरी टाइम. जो પછી જીવવાના મજા આવે છે. અત્યારે તો હું બરાબર નથી, મારું ધારેલું થશે ત્યારે હું બરાબર થઈશ. જીવ કા એસા હૈ, આપણે ઘણું બધું ધારી રાખ્યું છે. આવું થશે ત્યારે હું परफेक्ट થઈશ. तो आपने जो धारणा में रख रखा है उसी को छोड़ दें तो अभी आप परफेक्ट हो. इसका नाम दीक्षा है. क्या है? दीक्षा. दीक्षा का अर्थ क्या होता है पता? घणी वार આપણે શબ્દ ઘણું પ્રચલિત હોય પણ એનો ભાવ જાણતા જ ન હોય. ददाति अक्षणोति इति दीक्षा. जो अक्ष मतलब आत्मा के ऊपर उपयोग देना, उसका नाम दीक्षा है. अक्ष आत्मा को कहते हैं, और आत्मा के ऊपर उपयोग देना. अब हम भूत भविष्य पे उपयोग नहीं अपना. आज से समस्त विकल्प का त्याग, और मेरा उपयोग कहाँ रहेगा? अब मेरा उपयोग केवल मेरे द्रव्य स्वभाव में रहेगा. भूतकाल में भी जो हो गया सो हो गया, भविष्य में जो होना सो होगा. आनु नाम दीक्षा है. विकल्प का त्याग हो गया सो. इसलिए जिस दिन से यथार्थ तत्व का बोध होता है उसी दिन से जीव भाव से तो दीक्षा ले ली उसने. क्यों? क्योंकि उस दिन से उसका लक्ष्य बन गया कि मुझे हमेशा मेरे उपयोग को कहाँ रखना है? अपने आप में जोड़ करके रखना है. अपने आप को ही देखना है और किसी को देखना नहीं है. उसमें करना न करना सब आ गया. क्या करना है? अपने आप को ही जब जानना है, अपने आप को ही देखना है, अपने आप का ही अनुभव करना है, अपने प्रति ही अपने को ईमानदार रहना. तो इसमें दूसरा क्या किया आपने? कुछ नहीं किया. और इसलिए कहते हैं कि ज्ञानी कभी कुछ प्रवृत्ति करते भी हैं तो वो प्रवृत्ति भी निर्जरा के लिए है. क्यों? क्योंकि उन्होंने कुछ किया नहीं है, वो तो हुआ है. उनको तो हमेशा, इसलिए ज्ञानी कोई भोजन आदि भी करते हैं तो भी किसके लिए कर रहे हैं? उपयोग देने के लिए. એટલે આ ભૂતકાળની ભ્રમણાથી જાગો. जो है वो वास्तव में इसी क्षण में है. सत्य इसी क्षण है. कहीं पर भी अपने को भविष्य की ओर नजर नहीं रखनी. और जिसकी दृष्टि भविष्य से हट जाती है और वर्तमान पे आ जाती है, ये मैं हूं, वो ही मैं हूं और संपूर्ण हूं. आ दशा है. आवा दशावान पुरुषो ज्यां होय त्यां आ दशानुं पोषण थाय छे. એટલે અહીંયા વિડંબના કરે છે કૃપાળદેવ. અમારે આવું જીવવું છે, પણ આવું જીવવું ક્યાં જઈને જીવો? કોઈ આપણે વિચારના મળતા જ નથી. બધા બહારનું બતાવે છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે.
अब जन्म नहीं होगा। क्यों नहीं होगा? क्योंकि जिसका जन्म होता है उसको मैंने मार डाला है। जो जन्म लेता है उसको मैंने मार डाला है। अब जन्म लेने वाला ही मरा है, तो मरा क्या जन्म लेगा? जन्म लेने के लिए व्यक्ति को जीवित होना पड़ता है कि नहीं पड़ता है? अब उसने तो जन्म लेने वाला था, उसको मार दिया। और जन्म लेने वाला कौन है? जन्म लेने वाला ये अहंकार है। इस अहंकार को नष्ट कर दिया। ये अहंकार ही इस पर्याय में मैं हूं ऐसा करके जन्म लेता है, और जीवन भर उस पर्याय में मैं हूं ऐसा करके जीता है। और फिर वो पर्याय चली जाती है तो मैं मर गया ऐसा करके वो अहंकार है, वो उसका रोना रोता है। और फिर से नया अहंकार जन्म लेता है एक नई पर्याय के रूप में, उसमें फिर मैं हूं ऐसा करता है। इसलिए ये मैं हूं इस प्रकार के अहंकार को ही मार दिया जाए, बस छुट्टी। अब कौन जन्म लेगा? फरी न जन्म। इस अहंकार के पीछे वासनाएं पड़ी हैं, वो वासनाएं जन्म धारण कराती है। एम न ज करवो एवं दृढ़त्व आत्मा में प्रकाशित है। किस कारण से जन्म लिया? तो इन अनादिकालीन वासनाओं से जन्म लिया, वासनाओं को नष्ट कर दिया। હવે મારે એક પણ ઈચ્છા એવી જોતી નથી કે જેનાથી પુનર્જન્મ થાય। वासनाएं दो प्रकार की होती हैं। एक ऐसी वासनाएं होती हैं जो पुनर्जन्म का कारण बनती हैं, और एक ऐसी वासना होती है जो उस पर्याय पर्यंत होती है। कोई बहुत ऐसे संस्कार नहीं डालती हैं कि जिससे आपको पुनर्जन्म लेना पड़े। इसलिए एक तो भव हेतु होती है और एक जीवन हेतु होती है। जो भव हेतु वासनाएं हैं वो पुनर्जन्म का कारण है। कौन सी वासनाएं ऐसी हैं जो पुनर्जन्म का कारण है? तो जीवन चलाने के अतिरिक्त जो जो ये जीव करता है वो सब भव हेतु है। और अपने जीवन को, प्राणों को बचाने के लिए जितना करता है वो सब जीवन हेतु है। हमको प्राणों को धारण करने के लिए भोजन चाहिए। भोजन आपके पुनर्जन्म को नहीं बढ़ाएगा। उसमें इतनी ताकत नहीं है कि आप भोजन करोगे और उससे आपको ऐसे संस्कार बंधेंगे कि आपको नया जन्म लेना पड़ेगा। ऐसा नहीं। क्यों ऐसा नहीं है? क्योंकि जो जो मोक्ष गए वो भोजन करके ही गए हैं। कोई भूखे भूखे मोक्ष गए कोई? परंतु उसमें इतनी ताकत नहीं है। वो छोटी मोटी रोजमर्रा की आवश्यकताएं हैं। जो छोटी छोटी रोजमर्रा की दैनंदिनी आवश्यकताएं हैं, इच्छाएं हैं, उनको भले पूरा करो आप, कोई दिक्कत नहीं। पर ऐसी इच्छा न रखो कि जो आपको दूसरे भव में ले जाए। दूसरे भव में कौन ले जाता है? राग और द्वेष से प्रेरित वासनाएं। शरीर चलाने के लिए भोजन कर रहे हैं तो उसमें कोई बहुत राग नहीं है। शरीर चलाने के लिए पानी पिया जा रहा है, बहुत राग नहीं है। विश्राम करने के लिए निद्रा मिल जा रही है तो वो कोई इतना बड़ा राग नहीं है कि आपको वो निद्रा दूसरा नया जन्म दिला देगी आपको। ये छोटी छोटी चीजें हैं, जीवन चलाने के लिए हैं। पर आप किसी के साथ प्रगाढ़ राग करते हो, प्रगाढ़ द्वेष करते हो, ये सारी चीजें आपको नया जन्म दिलाएगी। काम आदि की वासनाएं ये नया जन्म दिलाएगी। किसी के प्रति बहुत ममत्व ये नया जन्म दिलाएगी। ये चीजें नहीं। जीने के लिए जिसकी आवश्यकता नहीं है वो वासनाएं भव हेतु है। जीने के लिए भोजन की आवश्यकता है, रोटी कपड़ा मकान की आवश्यकता है, पर जीने के लिए राग करने की आवश्यकता है नहीं। द्वेष करने की आवश्यकता है नहीं। हमको जरूरी लगती होगी। हमें राग न करिए तो जीविए की वृत्त है। तो बिना राग किए भी लोग जीते हैं। जीते कि नहीं जीते हैं? आवश्यक नहीं है वो।
वैरागी जीव भी जीते हैं, और वैराग्य पूर्वक जिया जाए तो नया संस्कार नहीं बनते। तो अभी वैराग जाग्यो छे, अभी न जन्म। जिन वासनाओं के कारण से जन्म होता है उस वासनाओं को हमने निर्वासित कर दिया है। ધ્યાન રાખવું હંમેશા, આખા દિવસમાં આપણે કયા કયા ભાવ કરીએ કે જેનાથી આપણને નેક્સ્ટ ભાવમાં લઈ જશે। इसलिए बहुत अनासक्ति पूर्वक सब चीज़ों को करना। अगले जन्म के लिए तो कुछ ले ही नहीं जाना, जो है यहाँ खाता पूरा कर देने का है। तो दादा भगवान में एक बात सरस शब्द है, फाइल शू कहवाय, फाइल क्लोज करवानी। एकदम जोरदार बात छो, फाइल क्लोज करवानी। જેટલી પેન્ડિંગ પડી છે ને એને કાઢો, પડી ન રાખો, નહીં તો બીજા જન્મમાંથી પેન્ડિંગવાળી તો બીજા જન્મમાં તમને ખુલશે। જેટલી પેન્ડિંગ ફાઇલ છે બધાને કાઢો તમે, और सबका हिसाब कर दो। તમારો આટલો હિસાબ નીકળે છે ભાઈ, આ લઈ જાઓ। તમારો આટલો હિસાબ નીકળે છે, તમે આ લઈ જાઓ, તમે આ લઈ જાઓ। હળવે હળવે જગતમાંથી જે જે પરમાણુ લીધા છે એને હળવે હળવે બીજાને આપીને આપણે છૂટા થો। એમ કૃપાળુ દેવ, કેટલી સુંદર बात। और प्रेम से, घृणा से नहीं। अलग होना तो ऐसे अलग होना कि जरा भी तकलीफ ना पड़े, न सामने वाले को न अपने को। और सामने वाले को तो पता ही नहीं पड़ेगी अलग हो गया, ऐसा अलग होना। नहीं तो द्वेष થઈ જાય तो પછી પાછા ही तो अलग क्या थे, भेगा थे। बहुत ध्यान रखना पड़ता है। ज्ञानियों ने इस संसार में कैसे संबंधों को निभाया है वो ध्यान रखें। किसी को कोई तकलीफ नहीं, अपने कारण नहीं होने देते। फिर सामने वाले के कारण हो तो वो जाने उसकी, पर अपनी सावधानी कहीं वांधो नहीं बनता। ठंडू राखो। कोई ने कहे ना लग्न कर लीधा, હવે કે મારે સત્સંગ કરવા જવું છે, ના મને તમારા વગર ન રહેવાય। પણ કે પ્લીઝ મને જવા દે ને, ના ન જ રહેવાય મને, તમે જતા રહેશો તો હું આમ કરીશ એમ કરીશ। પછી પેલા વાહ કાંઈ વાંધો ના, અભી इसको ठंडा करो। નથી જતો હું, આ નથી જવાનું। કેમ કે જો એમ નામ પડે એટલે પેલા અપસેટ થઈ જાઓ। હવે 8 દિવસ કેવી રીતે રહેવાનું મારે એકલા, અને ત્યાં મને ગમે નહીં, અહીંયા રહેવાય નહીં, બંને વસ્તુ થઈ ગઈ। એટલે પેલા નાના બાળકને સમજાવતા ને, અભી નહીં જા રહે હો, આપ ચિંતા મત કરો, જ્યારે કહીશ ને તારે જઈશ, જ્યાં સુધી ન કહે ત્યાં સુધી નહીં જવાનું, પાસે જ રહેવાનું છે, જે કહેવાનું એ કરવાનું। તને ભોજન બનાવું, ચા બનાવું, કરો તારે શું જોઈએ છે, ફરવા જાઓ, ચાલો ફરી આવીએ, એમ રાજી કરીને પછી ધીમેથી કેવું, અચ્છા હવે જાઉં, હા તમે જાઓ પણ જલ્દી આવી જજો। હા જલ્દી, ફોન કરતા તરત પાછા આવીશ। પટાવવાના છે આપણે। આ સંસારમાં આવી જ રીતે જીવવાનો, નહીં તો ક્લેશ ઊભો થાય। કેમ કે સમજદારને જ સમજવાનું છે, પેલા ના સમજી રાગી વ્યક્તિ શું સમજશે। સંબંધ બાંધી લીધા છે એટલે કહું છું, એટલે બાંધવા જ નહીં। સંકલ્પ કરી લેવો પહેલા કે આવા બંધન નહીં બાંધવાના, પણ બાંધી લીધા કઈ વાંધો નહીં, ધીમે ધીમે बहुत प्रेम से ટેકલ કરો। ઘણીવાર લોકોને આ ઘરગ્રસ્તી ધર્માત્માઓથી લોકો ખૂબ નફરત કરવા લાગી જાય છે, કેમ કે એમને આ ટેકલ કરતા નથી આવડતું। ધર્માત્માને એમ લાગે છે કે હું સત્સંગ કરવા જાઉં છું, સ્વાધ્યાય કરવા જાઉં છું એટલે હું મોટો છું, ને આ તો તુચ્છ છે, સંસારી છે એટલે તુચ્છ છે, એટલે એની ઈચ્છાનો, એની ભાવનાઓનો કોઈ આદર નથી જરાય। એસા નહીં હે।
अभी बेचारा वो कर्म के उदय से ऐसा है, कल को जो बुद्धि आई ना तुम्हारे से भी आगे निकल जाएगा। अभी भी वो भगवान का स्वरूप है और तुम्हारे साथ उसका संबंध हुआ है तो कुछ मांग रहा है इसलिए तो हुआ है। और जब आपको संसार का सुख लेना था उस समय तो बहुत राजी रखते थे उसको। सारो सारो जमवानो હતો, સારો સારો કરવો, તમને જ્યારે ભોગ વિલાસ ગમતા था ત્યારે तो તમે खूब सारा रखता था। अब आपको अच्छा नहीं लग रहा है, अब आपको छोड़ो, तो ये तो कोई न्याय नहीं हुआ भाई। इसलिए उसको बड़ी समझदारी से टैकल करो। और फिर भी अगर नहीं हो रहे हैं तो बड़े प्रेम से, कोई बात नहीं। वैराग जो बहुत बढ़ जाता है ना जीव का, और घर गृहस्थी वाले बिल्कुल नहीं छोड़ रहे हैं और यहाँ वैराग की चरम श्रेणी पे आ गया, फिर तो जो होगा सो होगा, ओम नमो अरिहंताणम ऐसा करके निकल जाए, कोई दोष नहीं लगेगा। पर इतना अंदर से दृढ़ता रखना और तैयारी रखना कि ये मेरे दुश्मन बन करके आएंगे, क्योंकि अभी उनके मन में बहुत अधिक द्वेष भरा हुआ है और ये निश्चित रूप से दुश्मन बन करके आएंगे। उस समय ये मेरे को परेशान करेंगे, उस समय मुझे इनसे समता रखनी है, क्योंकि निश्चित रूप से होगा ऐसा। केम के पेलो खार खायला होय ने प्लस सुकौशल मुनि ने एम ज थयो ने। सुकौशल मुनि को बहुत अच्छे से पाला पोसा, उनके पिता ने दीक्षा ले ली, मुनि हो गए। फिर इनको 20 साल तक तो 20-22 साल तक तो किसी साधु के दर्शन ही नहीं करने दी। फिर अचानक योगा ने उन्हीं के पिता उनके नगर में आए तो उनकी माँ ने निकाल दिया, इस मुनि को इस राज के दरबार में प्रवेश नहीं। एमना पति હતા પણ પછી કોઈથી ખબર પડી ગઈ એટલે પાછળ ગયા અને એમને જોયા, દર્શન કર્યા તો તરત સમર્પિત થઈ ગયા। એમના લગ્ન થયા હતા, એમની પત્ની રાણીના ગર્ભમાં 1 મહિનાનો બાળક હતો। કેટલો? 1 મહિનાનો બાળક। એટલે પેલા બધા દોડ્યા, वाह कहाँ जा रहा है। पछी इना पेट ऊपर हाथ मूकीने इसको अगर ये लड़का हुआ तो मैं इसको राजा बनाता हूँ। और मैं चला एने पिताश्री साथे निकले गया। एटले एमना माँ हती एने गुस्सो आयो खूब ज, मेरे साथ उसने ऐसा किया। वैराग तो वैरागी किसी को नहीं देखता। फिर पछी एमनी माँ मरी अने वाघण थई અને આ બંને મુનિ એના પતિ અને પુત્ર બંને ધ્યાનમાં લીન હતા। પેલી વાઘણ એ જ જંગલમાં પેદા થઈ અને પછી ખબર પડી ગયું કે આ પેલા છે ભાઈ, મને છોડીને જતો રહ્યો। એટલે પહેલાં તો હું દીકરાને ખાઉં ને પછી બાપને ખાઉં, બંનેને વારા પરથી ખાऊं। देखो बेटा इतना प्रिय था परंतु उसको छोड़ के चला गया, उसकी इच्छा पूरी नहीं करी, इसलिए उसकी दुश्मन बन गई। पण पेला तो उग्र ध्यान में लीन એટલે આખું પગ ને સાથળ ને બધું ખાઈ ગઈ, પણ કેવળ જ્ઞાન શેણી ચડી ગયા ને કેવળ જ્ઞાન થયું। અને થોડી વારમાં પછી એમના જે પેલા પતિ હતા ને એમને બોધ કર્યો ને, તુને ક્યાં કિયા ये। પછી એને ઠેકાણા આવ્યો, એ વાઘણને પણ ઠેકાણા આવી ગઈ, એમને કેવળ જ્ઞાન થઈ ગયું। ये है, आपके पास अगर दृढ़ वैराग है तो आपको दुनिया में किसी की चिंता नहीं करनी, पर इतना तय रखना कि आपके बहुत दुश्मन खड़े हो जाएंगे। इतना पक्का, जो आपके दोस्त थे वो सब आपके दुश्मन होकर के आगे मिलेंगे, क्योंकि वो नहीं चाहते थे वैसा किया। और संसार की तो ऐसी ही रीत है, जो नहीं चाहते थे वैसा सुदर्शन सेठ ने बनाओ थे। पेली राणी छे ने ये एने पकड़ीने लई गई, उसके साथ उसको भोग विलास करना था, पर सुदर्शन सेठ का ब्रह्मचर्य, अडिग ब्रह्मचर्य। पछी सुदर्शन जी पाछळथी मुनि थई गया, पहला तो ग्रस्त था। ए ज राणी मरीने व्यंतरी थई।
और घोर उपसर्ग कर्या सुदर्शन सेठ पर, क्योंकि इसने मेरा अपमान किया था, मुझे स्वीकार नहीं किया था। अब देखता हूं ये साधना कैसे करता है। અને પછી સુદર્શન મહારાજને એનાથી જ કેવળ જ્ઞાન થયું, ઉપસર્ગથી કેવળ જ્ઞાન, अंतकृत केवली थया। तो ये है, अगर इस दुनिया में दो प्रकार है, अगर आपको इस प्रकार की दुश्मनी बहुत प्रिय नहीं है तो आप शांति से प्रेम से सबको टेकल करो, पर इसमें खतरा जरूर है, क्योंकि कोई राजी नहीं रहने वाला हमेशा आपके, इतना पक्का है। आप जितना राजी रखने का प्रयत्न करोगे सामने वाले की इच्छाएं उतनी ही बढ़ती जाएगी। एक दिन तो आपको कठोर होना ही पड़ेगा, उसके लिए हमेशा रेडी रहना चाहिए। फिर भी बैलेंस जितना हो सके कोमलता के साथ किया जाए, और फिर बड़ी कोमलता के साथ कठोरता की जाए। ये कोमलता के साथ कठोरता करना बहुत कठिन है। अपने अंदर जरा भी सामने वाले के प्रति अरति नहीं होने देना, द्वेष नहीं होने देना, अभाव नहीं होने देना, पर दृढ़ वैरागी रहना। कोई बात नहीं, आपकी चेष्टा से हमको कोई दिक्कत नहीं, आपकी कोई गलती नहीं है। आप जिस भूमिका में, उस भूमिका में मैं होता तो मैं भी वैसा ही करता। आप तो मेरे लिए कोई विरोधी नहीं हो, आप तो मेरे परीक्षक हो, एग्जाम लेने के लिए आए हो। ये तो मेरी परीक्षा है कि मेरा वैराग कितना दृढ़ है, इसमें आपका क्या है। ऐसा करके नमस्कार किया जाए। थैंक्स ऑफ मिलियन, इस जगत के सब जीवों को थैंक्स करो, किसी के साथ कोई दुश्मनी नहीं है हमारी। अज्ञानीनो वैराग आवो હોય છે, बड़ा प्रेम से सबको साथ लेकर के चलो, और कोई पात्र नहीं है, नहीं, उसके लिए बहुत प्रयत्न करने की जरूरत नहीं। रमण महर्षिना आश्रम में एक मयूर मोर आवतो હતો, मोर तो ये एमने पासे आसपास रहे वगैरह, थोड़ो खात वगैरह। एक व्यक्ति पछी यार ये महाराज स्वामी जी हैं, वो पक्षियों से बहुत प्रेम रखते हैं, हो सकता है तो एना पोपट लायो, एनो एक कबूतर હતો ને, कबूतर लायो, कबूतर कि स्वामी जी आप उसको अपने पास रखो, એટલે પેલો છોડે ને જાય, પછી એને થોડોક આમ પાસે બોલાવે એટલે ઉડી ઉડીને જાય, એમને પાસે આવે જ નહીં। तो પછી पूछो स्वामी जी मोर उसको भी आप इतना ही प्रेम कर रहे हो, और ये कबूतर उसको भी आप इतना ही प्रेम कर रहे हो, तो वो आपके पास नहीं आता है और ये आपके पास ही रहता है। इसी का नाम योग्यता है। ये योग्यता है, इस मोर की योग्यता है, इसलिए वो इस प्रकार से कर रहा है। ये कबूतर योग्य नहीं है, योग्य व्यक्ति के योग्य नहीं है, इसलिए वो पास में आएगा ही नहीं। ये कषाय ज्यादा है, जिसके अधिक तीव्र कषाय होती है वो महात्माओं के निकट नहीं आ पाते हैं, दूरी चले जाएंगे। सुख धाम अनंत सुतंत जय, दिन रात्र रहे तध्यान, पर शांति अनंत सुधामय, प्रणमो पद तेवर तेज, ओ प्रणमो पद तेवर तेज। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की शुद्ध आत्मदेव की जय। ओ जय सद्गुरु।